આપણી આસપાસ રોજબરોજ જે ઘટનાઓ બને છે એ ઘણીવાર આપણને અલગ અલગ અને છૂટી છવાઈ લાગે છે. હા, બિલકુલ. પણ જો આપણે એને જોડીને જોઈએ તો એક મોટી તસવીર સામે આવે છે. બરાબર. 3 ફેબ્રુઆરી 2026ના કેટલાક સ્ત્રોતોના આધારે આજે આપણે એ જ કરવાનો પ્રયાસ કરીશું. આપણી પાસે રાષ્ટ્રીય સુરક્ષા, ઔદ્યોગિક નીતિ અને સદીઓ જૂનો સાંસ્કૃતિક વારસો જેવા વિષયો છે. અને અવકાશ સંશોધન પણ? અને આ બધા વિષયો જુઓ દેખીતી રીતે ભલે અલગ લાગે, પણ મને લાગે છે કે એમાં એક સમાન સૂત્ર છે. કયું? ભવિષ્ય માટેની તૈયારી, પછી તે ભવિષ્યનું યુદ્ધ હોય, દેશની આર્થિક જરૂરિયાત હોય કે પછી બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવાની વાત હોય. ખૂબ રસપ્રદ. ચાલો, તો પછી આ રસપ્રદ જોડાણોને એક પછી એક ઉકેલીએ. ચોક્કસ. તો શરૂઆત કરીએ રાષ્ટ્રીય સુરક્ષાથી. આપણા સ્ત્રોતોમાં ટ્રાઈ સર્વિસીસ ફ્યુચર વોરફેર કોર્સનો ઉલ્લેખ છે. આ તેની 3જી આવૃત્તિ છે, જે નવી દિલ્હીમાં ચાલી રહી છે. હવે નામ પરથી તો એવું જ લાગે કે આ કોઈ લશ્કરી તાલીમ હશે, પણ શું આ એટલું સીધું સાદું છે? ના, બિલકુલ નહીં. આ કોઈ સામાન્ય ટ્રેનિંગ નથી. આનું આયોજન બે બહુ મહત્વની સંસ્થાઓ કરી રહી છે. એક છે HQIDS, એટલે કે હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ, જે આપણી ત્રણેય સેનાઓ આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે તાલમેલનું કામ કરે છે. બરાબર. અને બીજી છે CNJOWS, સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝ. આ એક થિંક ટેન્ક છે જે ભવિષ્યના યુદ્ધો પર સંશોધન કરે છે. એટલે એક સંસ્થા અમલીકરણ માટે અને બીજી વિચારણા માટે. એકદમ સાચું. અને આ કોર્સનું મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આવનારા દાયકામાં મતલબ યુદ્ધનું સ્વરૂપ કેવું હશે. અને અહીં જ એક રસપ્રદ મુદ્દો સામે આવે છે. આ કોર્સમાં માત્ર મેજરથી લઈને મેજર જનરલ કક્ષાના સૈન્યાધિકારીઓ જ નથી. હા, એ જ સૌથી મહત્વની વાત છે. સ્ત્રોતો કહે છે કે તેમાં ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ, MSMEs અને મોટી ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ પણ છે. હવે આ વિચાર સૈદ્ધાંતિક રીતે તો સારો લાગે છે ખરું ને? ચોક્કસ. પણ શું વ્યવહારમાં આ શક્ય છે? મારો મતલબ, એક તરફ સંરક્ષણ મંત્રાલયની લાલ ફીતાફાહી અને બીજી તરફ સ્ટાર્ટઅપ્સની ઝડપી કાર્યશૈલી, આ બંને વચ્ચે તાલમેલ બેસશે? તમે એકદમ સાચો અને ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન ઉઠાવ્યો છે. અને સાચું કહું તો આ કોર્સ એ જ પડકારનો જવાબ શોધવાનો પ્રયાસ છે. આ એક મોટી સ્વીકૃતિ છે એ વાતની કે ભવિષ્યનું યુદ્ધ માત્ર સરહદ પર સૈનિકો દ્વારા નહીં લડાય, પણ દેશની ફેક્ટરીઓ અને ટેકનોલોજી લેબ્સમાં પણ લડાશે. બિલકુલ. આજે યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા કોણ ભજવે છે? ડ્રોન સ્વોર્મ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ્સ, સાયબર હુમલાઓ. અને આ બધી ટેકનોલોજી તો ખાનગી ક્ષેત્રમાં ખૂબ ઝડપથી વિકસી રહી છે. સેના કરતાં પણ અનેક ગણી ઝડપથી. એટલે જે દેશના સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો સેના સાથે મળીને કામ નહીં કરી શકે તે પાછળ રહી જશે. સ્પષ્ટ વાત છે. બરાબર. તેથી આ માત્ર એક ટ્રેનિંગ કોર્સ નથી. આ એક નવી રાષ્ટ્રીય સુરક્ષા ફિલોસોફી ઘડવાનો પ્રયાસ છે. સેનાએ શીખી રહી છે કે ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે, અને ઉદ્યોગ જગત એ સમજી રહ્યો છે કે સેનાની વાસ્તવિક જરૂરિયાતો શું છે. એટલે આ કોર્સે બંને વચ્ચેના પુલ જેવું કામ કરી રહ્યું છે. હા, પડકારો તો છે જ, પણ જો આ તાલમેલ બેસી ગયો તો તે ભારતની સંરક્ષણ ક્ષમતામાં એમ કહી શકાય કે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. ખૂબ જ રસપ્રદ. એટલે લશ્કરી ક્ષેત્રે ભવિષ્ય માટેની તૈયારી અને અનુકૂલનની વાત થઈ રહી છે. પણ રાષ્ટ્રીય સુરક્ષાનો બીજો મોટો આધારસ્તંભ છે આર્થિક સુરક્ષા. સાચી વાત. શું આપણે ત્યાં પણ એટલી જ દૂરંદેશી વાપરી રહ્યા છીએ? અને આ વાત આપણને આપણા આગલા વિષય પર લઈ જાય છે, કોકિંગ કોલસો. હા. સરકારે તેને જટિલ અને વ્યૂહાત્મક ખનિજ તરીકે જાહેર કર્યો છે. હવે સામાન્ય માણસને પ્રશ્ન થાય કે કોલસો તો કોલસો છે, તેમાં આટલું વ્યૂહાત્મક શું હોઈ શકે? આ પ્રશ્ન એકદમ સ્વાભાવિક છે. પણ જ્યારે આપણે કોકિંગ કોલસાની વાત કરીએ ત્યારે આપણે ફક્ત ઊર્જાના સ્ત્રોતની વાત નથી કરી રહ્યા. આપણે દેશના ઔદ્યોગિક વિકાસના પાયાની વાત કરી રહ્યા છીએ. સ્ટીલની વાત કરી રહ્યા છીએ. બરાબર. સ્ટીલ વગર આધુનિક અર્થતંત્ર શક્ય જ નથી. પછી તે ઇમારતો હોય, ગાડીઓ હોય કે પછી સંરક્ષણના સાધનો હોય. અને સ્ટીલ બનાવવા માટે કોકિંગ કોલસો અનિવાર્ય છે. સ્ત્રોત મુજબ 1 ટન સ્ટીલ બનાવવા માટે લગભગ 780 કિલોગ્રામ કોકિંગ કોલસાની જરૂર પડે છે. અને ભારત તો વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે. આ તો સારી વાત કહેવાય. તો પછી સમસ્યા ક્યાં છે?
સમસ્યા છે નિર્ભરતાની. આપણે આપણી જરૂરિયાતનો લગભગ 95% કોકિંગ કોલસો આયાત કરીએ છીએ. 95%? આ તો બહુ મોટો આંકડો છે. હા, અને તેમાં પણ સિંહ ભાળો ઓસ્ટ્રેલિયાનો છે. આંકડા જુઓ, વર્ષ 2024-25માં આપણે 57.58 મિલિયન ટન કોલસાની આયાત કરી. આ એક ભયંકર મોટી આર્થિક અને વ્યૂહાત્મક નિર્ભરતા છે. એટલે કે જો કોઈ કારણસર ઓસ્ટ્રેલિયાથી આવતો પુરવઠો ખોરવાય. તો આપણો આખો સ્ટીલ ઉદ્યોગ ઠપ થઈ શકે છે. પણ મને એક પ્રશ્ન થાય છે. સ્ત્રોતો એમ પણ કહે છે કે ભારતમાં અંદાજે 37 અબજ ટનનો કોકિંગ કોલસાનો ભંડાર છે. હા, જે મુખ્યત્વે ઝારખંડમાં છે. તો પછી જો આપણી પાસે આટલો મોટો ભંડાર છે તો 95% આયાત શા માટે? શું આપણો કોલસો હલકી ગુણવત્તાનો છે કે પછી ખનન કરવું મુશ્કેલ છે? આટલા વર્ષોથી આ સમસ્યાનું સમાધાન કેમ નથી શોધી શક્યા આપણે? જુઓ, આ સમસ્યાના મૂળમાં ઘણા કારણો છે. એક, ભારતમાં જે કોકિંગ કોલસો મળે છે તેમાં રાખનું પ્રમાણ એટલે કે એશ કન્ટેન્ટ વધારે હોય છે. ઓહ, એટલે તેને સ્ટીલ ઉત્પાદન માટે યોગ્ય બનાવવા માટે ખાસ વોશિંગ પ્રક્રિયામાંથી પસાર કરવો પડે, જે ખર્ચાળ છે. બીજું, ઘણા ભંડારો જંગલ વિસ્તારોમાં કે ભૂસ્તરીય રીતે જટિલ જગ્યાએ છે, જ્યાં ખનન કરવું પર્યાવરણીય અને તકનીકી રીતે પડકારજનક છે. અને ત્રીજું કારણ નીતિગત અવરોધો હશે, ખરું ને? બિલકુલ. ઐતિહાસિક રીતે ખનન ક્ષેત્રે નીતિગત અવરોધો અને લાલ ફીતાશાહીને કારણે ખાનગી રોકાણકારો આ ક્ષેત્રમાં આવતા અચકાતા હતા. તો હવે આ ખાન અને ખનિજ અધિનિયમ હેઠળ તેને વ્યૂહાત્મક ખનિજ જાહેર કરવાથી શું બદલાશે? આ એક મોટો નીતિગત ફેરફાર છે. કોઈ ખનિજને વ્યૂહાત્મક જાહેર કરવાનો અર્થ એ છે કે સરકાર તેના ઘરેલું ઉત્પાદનને હવે રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી જુએ છે. એટલે કે પરવાનગીઓ ઝડપી બનશે? હા, સંશોધન અને ખનન માટેની પરવાનગીઓ ઝડપી બનશે. પર્યાવરણીય મંજૂરીઓ માટે કદાચ કોઈ સિંગલ વિન્ડો સિસ્ટમ આવી શકે અને ખાનગી કંપનીઓને આકર્ષવા માટે ખાસ પ્રોત્સાહનો પણ આપવામાં આવી શકે છે. આનો સીધો ફાયદો એ થશે કે આપણે બીજા દેશો પર ઓછું નિર્ભર રહેવું પડશે. આપણા ડોલર બચશે અને સ્ટીલ જેવી જરૂરી વસ્તુ માટે કોઈ આપણને દબાવી નહીં શકે. આ આત્મનિર્ભર ભારતની દિશામાં એક ખૂબ જ નક્કર પગલું છે. એટલે કે લશ્કરી વ્યૂહરચનાની જેમ જ આર્થિક નીતિમાં પણ ભવિષ્યના જોખમોને ઓળખીને અનુકૂલન સાધવામાં આવી રહ્યું છે. ખૂબ સરસ. આ તો થઈ ભૌતિક સંસાધનોની વાત. પણ કોઈ પણ રાષ્ટ્રની ખરી તાકાત તો તેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં હોય છે. અને આ જ સંદર્ભમાં આપણા સ્ત્રોતો આપણને 15મી સદીના એક મહાન સંત ગુરુ રવિદાસજી તરફ લઈ જાય છે. હા, 1 ફેબ્રુઆરીએ તેમની 649મી જન્મજયંતિની ઉજવણી થઈ. અને આ માત્ર એક ઐતિહાસિક ઘટનાની ઉજવણી નથી, ખરું ને? ના, જરાય નહીં. ગુરુ રવિદાસજી આજે પણ એટલા જ, કદાચ એથી પણ વધુ પ્રાસંગિક છે. તેઓ 15મી સદીમાં વારાણસીમાં જન્મ્યા હતા, એક એવા સમાજમાં અને એવા સમુદાયમાં, ચમાર સમુદાયમાં, જે જાતિ વ્યવસ્થાના સૌથી નીચલા સ્તરે હતો. છતાં તેમણે પોતાના જ્ઞાન અને ભક્તિથી એવી ઊંચાઈ પ્રાપ્ત કરી કે તેઓ ભક્તિ આંદોલનના મુખ્ય સ્તંભ ગણાયા. બરાબર. સ્ત્રોતોમાં કેટલીક રસપ્રદ વિગતો છે. તેમણે રામાનંદના શિષ્ય, કબીરના સમકાલીન અને મીરાબાઈના આધ્યાત્મિક ગુરુ માનવામાં આવે છે. આ તો ખરેખર તે સમયના આધ્યાત્મિક દિગ્ગજોની ડ્રીમ ટીમ જેવું લાગે છે. હા, કહી શકાય. તેમની ફિલોસોફીનું કેન્દ્ર હતું સમાનતા અને ભેદભાવનો વિરોધ. તેમણે ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપ પર ભાર મૂક્યો. એટલે કે નિરાકાર, સર્વવ્યાપી સ્વરૂપ. હા, તેમનું કહેવું હતું કે ઈશ્વર મંદિરો કે મૂર્તિઓમાં નહીં પણ દરેક મનુષ્યના હૃદયમાં વસે છે. અને જો ઈશ્વર બધામાં છે તો પછી જાતિ, ધર્મ કે લિંગના આધારે કોઈ ઊંચું કે નીચું કેવી રીતે હોઈ શકે? તેમણે કર્મકાંડોનો પણ વિરોધ કર્યો અને કહ્યું કે સાચા મનથી કરેલું કામ જ સાચી પૂજા છે. બરાબર. અને તેમની બેગમપુરાની કલ્પના એ તો ખરેખર ક્રાંતિકારી લાગે છે. દુઃખ વિનાનું શહેર. બિલકુલ. 15મી સદીમાં જ્યારે સમાજ જાતિ અને વર્ગના વાડાઓમાં વહેંચાયેલો હતો, ત્યારે તેમણે એક એવા આદર્શ સમાજની કલ્પના કરી જ્યાં કોઈ દુઃખ નથી, કોઈ ડર નથી, કોઈ કરવેરાનો બોજ નથી. અને કોઈ ભેદભાવ નથી. કોઈ જ ભેદભાવ નથી. એ એક સંપૂર્ણ સમાનતાવાદી સમાજનું સ્વપ્ન હતું. અને તેમની વિચારધારા એટલી પ્રભાવશાળી અને સાર્વત્રિક હતી કે શીખ ધર્મના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમના 40 જેટલા ભક્તિ ગીતોનો સમાવેશ કરાયો છે. વાહ!
આનાથી મોટી સ્વીકૃતિ બીજી કઈ હોઈ શકે? સાચી વાત. એટલી જ આજે જ્યારે વડાપ્રધાન જાલંધરના આદમપુર એરપોર્ટનું નામ શ્રી ગુરુ રવિદાસજી એરપોર્ટ રાખવાની જાહેરાત કરે છે ત્યારે તે માત્ર એક નામ બદલવાની ક્રિયા નથી. ના, તે તેમના સમાનતાના સંદેશને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપવાનો એક સાંકેતિક પ્રયાસ છે. તે એ વાતની યાદ અપાવે છે કે ભારતનો પાયો આવા સંતોના વિચારો પર ટકેલો છે. ખૂબ સરસ. ચાલો હવે કેટલાક ટૂંકા પણ ખૂબ જ રસપ્રદ સમાચારો પર નજર કરીએ જેને માનસ ફટાફટ કહી શકાય. ચાલો. પ્રથમ છે એક્ઝોમાઇનર પ્લસ પ્લસ. નામ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે પણ આ વાસ્તવિકતા છે. શું છે આ? આ નાસા દ્વારા વિકસાવવામાં આવેલી એક અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સિસ્ટમ છે. તેનું કામ છે આપણા સૌરમંડળની બહારના ગ્રહો એટલે કે એક્સોપ્લેનેટ્સ શોધવામાં મદદ કરવાનું. કેવી રીતે? જુઓ, વૈજ્ઞાનિકો કેપ્લર જેવા ટેલિસ્કોપથી લાખો તારાઓનો ડેટા એકઠો કરે છે. જ્યારે કોઈ ગ્રહ તેના તારાની સામેથી પસાર થાય ત્યારે તારાના પ્રકાશમાં ખૂબ જ સૂક્ષ્મ ઘટાડો થાય છે. અને આ AI એ ઘટાડાને પકડી પાડે છે. હા, એક્સોમાઇનર પ્લસ પ્લસ આ લાખો ડેટા પોઇન્ટ્સનું વિશ્લેષણ કરીને એવા સંકેતોને પકડી પાડે છે જે ગ્રહ હોઈ શકે છે. પણ આવા તો ઘણા AI મોડલ્સ હશે જે પેટર્ન શોધી કાઢે છે. આ એક્ઝોમાઇનર પ્લસ પ્લસમાં એવું તો શું ખાસ છે? તેની ખાસિયત એ છે કે તે એક એક્સપ્લેનેબલ AI છે. એક્સપ્લેનેબલ AI એટલે કે સમજાવી શકાય તેવું AI. બરાબર. મોટાભાગના AI મોડલ્સ બ્લેક બોક્સ જેવા હોય છે. તેઓ તમને જવાબ તો આપે છે પણ એ જવાબ સુધી કેવી રીતે પહોંચ્યા તે નથી કહેતા. એક્સોમાઇનર પ્લસ પ્લસ અલગ છે. તે વૈજ્ઞાનિકોને સ્પષ્ટપણે જણાવે છે કે તેણે કોઈ અવકાશી પદાર્થને ગ્રહ શા માટે માન્યો. અને બીજા કોઈ સંકેતને શા માટે નકાર્યો? હા, તે સાચા ગ્રહના સંકેત અને ખોટા સંકેત જેમ કે બે તારાઓની જોડીથી થતા પ્રકાશના ઘટાડા વચ્ચેનો તફાવત સમજાવી શકે છે. વાહ! એટલે કે AI હવે માત્ર એક સાધન નથી રહ્યું પણ એક સહવૈજ્ઞાનિક બની રહ્યું છે જે પોતાના નિર્ણયોનું કારણ પણ આપી શકે. બિલકુલ. આનાથી તો શોધની પ્રક્રિયામાં માનવ વિશ્વાસ અનેક ગણો વધી જાય છે અને ખોટા પરિણામોની શક્યતા પણ ઘટે છે. અદ્ભુત. હવે એક બીજો સમાચાર જે સાંભળીને જ આશ્ચર્ય થાય. 90 વર્ષીય તિબેટિયન આધ્યાત્મિક નેતા પરમ પવિત્ર દલાઈ લામાએ ગ્રેમી એવોર્ડ જીત્યો. હા? સંગીતની દુનિયાના સૌથી મોટા પુરસ્કાર અને એક આધ્યાત્મિક નેતા. આ મેળ કેવી રીતે બેઠો? હા, આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે. તેમણે તેમની ઓડિયો બુક મેડિટેશન્સ ધ રિફ્લેક્શન્સ ઓફ હિઝ હોલીનેસ ધ દલાઈ લામા માટે શ્રેષ્ઠ ઓડિયો બુક નેરેશન અને સ્ટોરી ટેલિંગ રેકોર્ડિંગ શ્રેણીમાં 68મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. ઓડિયો બુક માટે? હા, આ ઓડિયો બુકમાં તેઓ સંગીતની સાથે કરુણા, શાંતિ અને માનવીય મૂલ્યો જેવા વિષયો પર પોતાના વિચારો અને ધ્યાન માટે માર્ગદર્શન આપે છે. આ તો આધ્યાત્મિકતા અને વૈશ્વિક પોપ કલ્ચરનું એક અનોખું મિલન છે. આ શું દર્શાવે છે? મને લાગે છે કે આ એ દર્શાવે છે કે આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો શાંતિ અને માર્ગદર્શન શોધી રહ્યા છે. પછી ભલે તે કોઈપણ માધ્યમથી મળે. અને દલાઈ લામાના વિચારોની વૈશ્વિક પહોંચ અને સ્વીકૃતિનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે? બિલકુલ. ગ્રેમી જેવું પ્લેટફોર્મ પણ હવે આવા વિષયોને સન્માન આપી રહ્યું છે. ખરેખર અકલ્પનીય. અને અંતમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલા પ્રખ્યાત અમૃત ઉદ્યાન વિશે પણ એક નાની માહિતી છે. તે શિયાળાની ઋતુ માટે 1 ફેબ્રુઆરીએ લોકો માટે ખોલવામાં આવ્યું હતું. હા, આ એક વાર્ષિક પરંપરા છે જે લોકોને તેની સુંદરતા માણવાનો મોકો આપે છે. અને સ્ત્રોત એ પણ જણાવે છે કે તેમાં સંરક્ષણ કર્મચારીઓ, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ જેવા વિવિધ જૂથો માટે ખાસ દિવસો પણ રાખવામાં આવ્યા છે. જે એક સારો અને સમાવેશી અભિગમ છે. ચોક્કસ.